નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાંથી હદપાર કરેલ હોવા છતાં વડોદરા શહેરમાં આવી જાહેરમાંથી મળી આવેલ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેરમાં અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિ કરતા વ્યક્તિઓની ગુનાહિત પ્રવૃત્તિ પર અંકુશ આવે તે હેતુસર વડોદરા શહેરમાંથી હદપાર કરવામાં આવેલ વ્યક્તિઓને અવારનવાર ચેક કરી તેઓની પ્રવૃત્તિઓ પર વોચ રાખવાની અને આ હદપાર કરેલ ઈસમોને પરવાનગી વગર વડોદરા શહેરમાંથી મળી આવશે તો તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી મનોજ નીનામા સાહેબના તરફથી મળેલ સૂચના આધારે ક્રાઇમ બ્રાન્ચ ઇન્ચાર્જ ડીસીપી શ્રી એચ.એ. રાઠોડ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિક્ષક કર્મીઓની ટીમો દ્વારા હદપાર કરેલ ઈસમો પર તેમજ તેઓની પ્રવૃત્તિઓ પર વોચ રાખી આ હદપાર ઈસમો હદપાર હોવા છતાં વડોદરા શહેરમાં આવેલી તેઓને શોધી કાઢવાની કામગીરી માટે સતત પ્રયત્નશીલ રહેલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. ટુવર નાઓની દોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.એન. રબારી તથા તેમના ટીમના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે છાણી જકાતનાગા એકતાનગર ખાતેથી વડોદરી શહેરમાંથી હદપાર કરેલ ઈસમ નામે સંજયભાઈ રમણભાઈ રાજપૂત ઉંમર વર્ષ 36 રહે એકતાનગર છાણી જકાતનાકા વડોદરા નાઓને શોધી કાઢવામાં આવેલ આ ઈસમોને પ્રોહિતની ગેરકાયદેસરની પ્રવૃત્તિના કારણે સદરે ઈસમ તારીખ 17/6/2024 થી વડોદરા શહેરમાંથી 4 માસ માટે હદપાર કરવામાં આવેલ હોવા છતાં વડોદરા શહેરમાં લેખિત પરવાનગી વગર પ્રવેશ કરી જાહેરમાંથી મળી આવેલ હોય સદરે ઈસમ હદપાર હુકમનો ભંગ કરેલ હોય આ ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે ફતેગંજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે। હદપાર કરેલ અને પકડાયેલ ઈસમનું નામ સરનામું સંજયભાઈ રમણભાઈ રાજપૂત ઉંમર વર્ષ 36 રહે એકતાનગર છાણી જકાતનાગા વડોદરા શહેર। આરોપીનો ગુનાહિત ઇતિહાસ આ પકડાયેલ ઈસમ સંજયભાઈ રાજપૂત સામે અગાઉ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં 4 પ્રોહિબિશન એક્ટના ગુનામાં નોંધાયેલ છે। આરોપી ઉપર નોંધાયેલા ગુનાને કારણે 4 મહિના માટે હદપાર કરવામાં આવેલ છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર એચ.ડી. ટુવર, પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. રબારી, ભરતભાઈ, રમેશભાઈ, ગોવિંદસિંહ, સંદીપસિંહ, નરેશભાઈ, હરેશભાઈ, સંગીતાબેન, અભિભાઈ, અનિરુદ્ધસિંહ, કોમલબેન।